વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે વિષય ઇંગ્લિશમાં લેક્ચર 6માં લેસન 12 પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે શરીરના જુદા જુદા ભાગો વિશે ભણીશું. શરીરના જુદા જુદા ભાગો તમે જાણો છો ને? આંખ, કાન, નાક, મોં, હાથ, પગ આ આપણા જુદા જુદા શરીરના ભાગો છે જે ગુજરાતીમાં છે. આજે આપણે એ જ ભાગોને ઇંગ્લિશમાં ભણવાના છે. જુઓ બાળકો, આ શું છે? વાળ. માથાના વાળ છે ને, તો વાળને ઇંગ્લિશમાં હેર કહેવાય. HAIR, હેર એટલે વાળ. ઓકે. આ આખું શું કહેવાય? માથું. તો માથાને ઇંગ્લિશમાં હેડ કહેવાય. HEAD, હેડ. હેડ એટલે માથું. આને શું કહેવાય? કાન. કાનને ઇંગ્લિશમાં ઇયર કહેવાય. EAR, ઇયર એટલે કાન. આ આંખો. આંખોને ઇંગ્લિશમાં આઈ કહેવાય. EYE, આઈ એટલે આંખો. નાક. નાકને ઇંગ્લિશમાં શું કહેવાય? નોઝ. NOSE, નોઝ. નોઝ એટલે નાક. માઉથ. માઉથને ઇંગ્લિશ મોઢું. મોઢાને ઇંગ્લિશમાં માઉથ કહેવાય. MOUTH, માઉથ એટલે મોં. ગરદન. ગરદનને ઇંગ્લિશમાં નેક કહેવાય. NECK, નેક. નેક અને નોઝ બે અલગ છે. નોઝ એટલે નાક થાય, નેક એટલે ગરદન થાય. આ છે શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. SHOULDER, શોલ્ડર એટલે ખભો. હવે આને હેન્ડ કહેવાય. HAND, હેન્ડ એટલે હાથ. અને અહીં ચિત્ર કપાઈ ગયું છે. અંગૂઠો છે. અંગૂઠાનું નિશાન થંબ. THUMB, થંબ એટલે અંગૂઠો. અને આંગળીઓને ફિંગર્સ કહેવાય. FINGERS, ફિંગર્સ એટલે આંગળી. પછી પગનો ગોઠણ, ઢીંચણ હોય ને એને ની કહેવાય. KNEE, ની એટલે ગોઠણ. પગ. પગને લેગ કહેવાય. LEG, લેગ એટલે પગ. અને પગની આંગળી હોય એને ટો કહેવાય. ટોઝ. TOES, ટોઝ એટલે પગની આંગળી. પછી પગનો પંજો હોય એને ફૂટ કહેવાય. FOOT, ફૂટ એટલે પગનો પંજો. જુઓ બાળકો, હવે આપણે ફરીથી જોઈશું. હેન્ડ એટલે માથું, હેર એટલે વાળ, ઇયર એટલે કાન, આઈ એટલે આંખ, નોઝ એટલે નાક, માઉથ એટલે મોં, નેક એટલે ગરદન, શોલ્ડર એટલે ખભો, થંબ એટલે અંગૂઠો, ફિંગર્સ એટલે આંગળીઓ, ની એટલે ગોઠણ, ટોઝ એટલે પગની આંગળી,
ફૂટ એટલે પગનો પંજો, લેગ એટલે પગ, હેન્ડ એટલે હાથ. તો આ હતા ઇંગ્લિશ ઉચ્ચાર અને ગુજરાતી અર્થ અને એના સ્પેલિંગો. તો તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તૈયાર કરવાનું અને નોટમાં 3 વાર લખવાનું. ઓકે, હવે આપણે પેજ નંબર 56 ઉપર જોઈશું. ફન ટાઈમ, જોડકા જોડો. જુઓ, આંખ. હવે તમારે ચિત્ર દોરવાનું નથી. નોટમાં લેસન કરતી વખતે ચિત્રો દોરવાના નથી, પણ ચિત્રોના નામ લખી અને જોડકા જોડવાના. ધારો કે આ આંખ છે, તો અહીં તમારે આંખ લખવાનું. બરાબર. હવે આંખને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈઝ. 2 આંખો છે ને, EYES, આઈઝ. ચલો, આને શું કહેવાય? નાક. તો નાકને ઇંગ્લિશમાં નોઝ કહેવાય, NOSE, નોઝ એટલે નાક. અને આને શું કહેવાય? કાન. કાન. તો EARS, કાન. ઇયર્સ એટલે કાન, 2 કાન છે ને એટલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે નીચે હાથ છે, તો હાથને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન્ડ. HAND, હેન્ડ એટલે હાથ. આંગળીઓ. આંગળીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિંગર્સ. FINGERS. અને હાથનો અંગૂઠો છે, જુઓ, અંગૂઠો. તો અંગૂઠાને ઇંગ્લિશમાં થંબ કહેવાય, THUMB, થંબ એટલે અંગૂઠો. ઓકે, તો આ રીતે તમારે ચિત્રના નામ લખી અને સામે સ્પેલિંગ લખી અને જોડકા જોડવાના છે. હવે આગળ જોઈશું પેજ નંબર 57 ઉપર, 57 ઉપર. હવે જુઓ, ગોઠણ આપ્યું છે ને, ગોઠણ, ઢીંચણ. તો ગોઠણને ઇંગ્લિશમાં ની કહેવાય, KNEE. બરાબર. પછી ટોઝ એટલે પગની આંગળી, TOES. અને આ પગના પંજા છે. બરાબર. ની એટલે ગોઠણ. બરાબર. હવે આ પગની આંગળીઓ છે, એને ટોઝ કહેવાય, TOES. અને આ પગનો પંજો છે, તો એને FEET, ફીટ. ફીટ એટલે પગનો પંજો. હવે આગળ જુઓ, ગળામાં એરો આપ્યો છે, તો ગળાને શું કહેવાય? ગળું. નેક, NECK, નેક એટલે ગરદન. પછી જુઓ, ખભામાં એરો આપ્યો છે, તો શોલ્ડર, SHOULDER, શોલ્ડર એટલે ખભો. અને આ છે મોઢું, તો માઉથ, MOUTH, માઉથ એટલે મોં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 58 ઉપર જોઈશું. જુઓ બાળકો,
આ ચિત્રમાં તમારે ચિત્ર આપ્યું છે અને તમારે બાજુમાં નામ લખવાના છે. તો તમને ચિત્ર દોરતા ફાવે તો ચિત્ર દોરી અને તમારે નામ બતાવવાના, ન ફાવે તો ના લખતા. જુઓ, અહીં બાળકનું ચિત્ર છે અને બાળકના અંગો બધા બતાવ્યા છે. તો જુઓ, હેર, ઇયર, આઈ, નોઝ, માઉથ, નેક, થમ્બ, ફિંગર્સ, હેન્ડ, લેગ, ફીટ, ટોઝ. તો આ બધા શરીરના અંગો છે. તો એ અંગો તમારે લખવાના છે, બરાબર? હા, હવે આપણે આગળ જોઈશું. હવે જુઓ, આ ચિત્ર આપ્યું છે એમાં રંગ પૂરવાના છે અને કવિતા ગાવાની છે. પરંતુ તમારી પાસે સ્વાપોથી નથી એટલે તમારે આ ચિત્ર દોરવાનું નથી. પરંતુ નીચે આપેલી પોયમ આપણે તૈયાર કરવાની છે. ચબ્બી ચીક્સ, ડિમ્પલ ચીન, રોજી લિપ્સ, ટીથ વિથ ઇન, curly hair, very fair, eyes are blue, lovely too, teacher's pet, is that you? Yes, yes, yes. આ રીતે તમારે પોયમ વાંચી અને તૈયાર કરવાની છે અને એ પોયમ એકવાર નોટમાં લખવાની છે. તૈયાર અવશ્ય કરજો એટલે પોયમો તમને આવડે. હવે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.